રાજ્યમાં ત્રીજા તબક્કાનું મતદાન થવાનું છે ત્યારે લોકશાહીના મહાપર્વને ગણતરીની કલાકો જ બાકી છે ત્યારે જૂનાગઢ કલેક્ટર અનિલ રાણાએ જણાવ્યું હતું કે આવતીકાલે લોકસભા ચૂંટણીને લઈ મતદાન યોજાવાનું છે ત્યારે વહીવટીતંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે। ઈવીએમ વોટિંગ મશીનની ફાળવણીનું કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે। આવતીકાલે સવારે 5:30 કલાકેથી મોક કોલ શરૂ કરવામાં આવશે અને ત્યારબાદ સવારે 7 થી લઈ સાંજે 6 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા શરૂ રહેશે। જૂનાગઢ લોકસભા સીટના મતદાન મથકો પર મતદારો માટેની તમામ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે। હીટવેવના કારણે કોઈપણ વ્યક્તિને અગવડતા ન પડે તે માટે આરોગ્યની ટીમ સજ્જ કરવામાં આવી છે। મતદારોએ પોતાના મતદાન માટેના જરૂરી ડોક્યુમેન્ટની હાર્ડ કોપીમાં લઈ જવા અપીલ કરવામાં આવી છે। સમગ્ર જિલ્લામાં 1650 જેટલા હોમગાર્ડ અને જીઆરડી એસઆરપીએફની 6 કંપની, જૂનાગઢ જિલ્લા પોલીસના 1600 જવાનો તેમજ બધા જ પોલીસ અધિકારીઓને ખાસ પ્રકારની જવાબદારી સોંપવામાં આવી છે। થેન્ક યુ તમામનો ખૂબ ખૂબ આભાર। લોકસભા ચૂંટણી 2024ના મતદાનનો દિવસ હવે નજીક આવી પહોંચ્યો છે। આપ જાણો છો એમ આવતીકાલે મતદાનનો દિવસ છે અને એના સંબંધિત જાણકારી આપવા માટે આજે પ્રેસ કોન્ફરન્સનું જે આયોજન થયું છે તો આ પ્રેસ કોન્ફરન્સમાં અમારા એસપી સાહેબ, બીડીઓ સાહેબ, આરએસસી, ડેપ્યુટીઓ, તમામ ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના મિત્રોનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। જેમ હમણાં જણાવ્યું એમ કે સ્વીપની એક્ટિવિટી માટે મતદારોમાં જાગૃતિ લાવવા માટે જે આપ સૌએ સહકાર કર્યો છે એ બદલ હું આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ જે એક્ટિવિટી છે એ કાલે પણ કન્ટિન્યુ રહેશે અને કાલે સાંજ સુધી જ્યાં સુધી મતદાન પૂરું ન થાય ત્યાં સુધી આપના તરફથી પણ મતદારોમાં જાગૃતિ લાવતા રહો અને વધુમાં વધુ મતદાન થાય એવી મારી અપેક્ષા છે। જૂનાગઢ લોકસભા સીટની વાત કરીએ તો જે 7 એસેમ્બલી કોન્સ્ટિટ્યુન્સી છે અને જિલ્લાની વાત કરું તો એમાં 5 એસેમ્બલી કોન્સ્ટિટ્યુન્સી છે। આજે તમામ જે પોલિંગ પાર્ટીઝ જે છે એ ડિસ્પેચિંગ સેન્ટર પરથી રવાના અમુક જગ્યાએ થઈ ગઈ છે, અમુક જગ્યાએ થઈ રહી છે અને તમામ પોલિંગ પાર્ટી છે ઈવીએમ અને જે મટીરિયલ હોય એની સાથે આજે રવાના થઈ રહી છે। એની સાથે અમે સિક્યુરિટીની પણ પૂરતી વ્યવસ્થા કરી છે। જે ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા છે, જે વ્હીકલમાં આ પોલિંગ પાર્ટી પોલિંગ સ્ટેશને પહોંચી રહી છે એમાં વ્હીકલ ટ્રેકિંગ સિસ્ટમની પણ સુવિધા છે। આ પોલિંગ પાર્ટી આજે સાંજ સુધી ત્યાં પહોંચી જશે અને મતદાન માટેની તમામ તૈયારી જે છે ત્યાં શરૂ કરશે। આવતીકાલે જે સવારે 5:30 કલાકે મોક પોલની પ્રક્રિયા શરૂ થશે જેમાં અમારો મતદાન જે સ્ટાફ છે, પ્રિસાઇડિંગ ઓફિસર અને એની ઓફિસરની સાથે સાથે જે પોલિંગ એજન્ટ હોય એ લોકો પણ એમાં ભાગ લેશે અને ખૂબ ટ્રાન્સપરન્ટ રીતે આખી પ્રક્રિયા કરવામાં આવશે। મોક પોલની પ્રક્રિયા પૂરી થયા બાદ 7 વાગ્યાથી લઈ સવારે 7 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી મતદાનની આ સમગ્ર પ્રક્રિયા ચાલશે જેમાં મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। મતદાન મથક ઉપર અમે જે બેઝિક સુવિધાઓ જેમ કે દિવ્યાંગો માટે રેમ્પની સુવિધા હોય, ત્યાં ફર્નિચરની સુવિધા હોય, પીવાના પાણીની સુવિધા હોય, હીટ વેવ છે એટલે શેડની વ્યવસ્થાઓ કરી છે। સાથે સાથે મેડિકલની કીટ પણ રાખી છે। અમારો જે મેડિકલનો સ્ટાફ છે એ પણ ત્યાં રહેશે। અમે એમ્બ્યુલન્સ વગેરેની પણ વ્યવસ્થા ત્યાં કરેલી છે એટલે હીટ વેવ સંબંધિત જરૂરી પગલાં છે એ આ બાબતે લેવામાં આવેલા છે। મતદારો જે છે એ એપિક કાર્ડ સિવાય પણ ચૂંટણી પંચે બીજા 12 જેટલા નમૂનાઓ જેમ કે પાન કાર્ડ છે, ડ્રાઇવિંગ લાયસન્સ છે, પાસપોર્ટ છે, આવા અલગ અલગ જે ડોક્યુમેન્ટ છે એ પણ લઈને આવી અને મતદાન કરી શકે છે। પરંતુ મારી ખાસ એક વિનંતી એ છે કે મતદાન મથકની અંદર મોબાઈલ લઈ જવાનો પ્રતિબંધ છે। આથી જે પણ મતદારો આવે એ એની હાર્ડ કોપી જે છે એ લઈને આવે, મોબાઈલમાં કોઈની સોફ્ટ કોપી લઈ અને મતદાન કરવા ન આવે એવી મારી ખાસ આપ સર્વે તરફથી અને આપ મારફતે સર્વે મતદારોને મારી ખાસ વિનંતી છે। પોલિંગ સ્ટેશન પર સિક્યુરિટીની વાત કરીએ તો સીએપીએફનો સ્ટાફ રહેશે, ઉપરાંત પોલીસનો પણ સ્ટાફ રહેશે। માઇક્રો ઓબ્ઝર્વરશીઓની પણ ત્યાં નિમણૂક કરવામાં આવી છે। વિડીયોગ્રાફીની પણ અમે વ્યવસ્થા કરી છે। એ રીતે આખા પોલિંગ સ્ટેશનની અંદર સિક્યુરિટી વ્યવસ્થા અને ટ્રાન્સપરન્ટ રીતે તમામ જે નિયમો છે ચૂંટણી પંચના એનું પાલન થાય અને ચૂંટણી થાય એવી આખી એક અમે વ્યવસ્થા ત્યાં ગોઠવેલી છે। પોલિંગ સ્ટેશનની અંદર અથવા બહાર કોઈ પણ વ્યક્તિ જો મતદાનની જે પ્રક્રિયા છે એની અંદર કોઈ વિક્ષેપ કરે તો પ્રિસાઇડિંગ ઓફિસરને સત્તા હોય છે કે એની સામે પગલાં ભરી શકે છે અને એમાં કોઈ પણ આવા વિક્ષેપ કરનાર વ્યક્તિની સામે જે છે 3 મહિનાની એને જેલ પણ થઈ શકે છે અને દંડ પણ થઈ શકે છે।
એટલે પોલિંગની જે પ્રક્રિયા છે એ વિના વિઘ્ને પૂરી થાય એના માટેની ચૂંટણી પંચની આ ગાઈડલાઈન છે એનું પણ ખૂબ કડકાઈપૂર્વક પાલન પણ કરાવવામાં આવશે. ચૂંટણીના આ સમગ્ર દિવસ દરમિયાન કોઈ પણ વ્યક્તિને કોઈ ફરિયાદ હોય તો 1950 છે, સી વિજિલ એપ છે, એના મારફતે પણ એ પોતાની જે રજૂઆત છે એ કરી શકે છે. અમારી જે FSTની ટીમો છે કે આ છે અને સ્ટાફ મારફતે અમે એમાં જરૂરી પગલાં પણ લેતા હોય છે. આ ઉપરાંત પોલિંગના આ દિવસ દરમિયાન સાંજે 6 વાગ્યા સુધીનું આમ તો મતદાન હોય છે, પરંતુ 6 વાગે જે પણ મતદારો પોલિંગ સ્ટેશનના એરિયાની અંદર આવી જતા હોય છે એને અમે એક કાપલી પણ આપતા હોય છે. એટલે 6 વાગ્યા સુધીમાં જે પણ મતદારો પોલિંગ સ્ટેશનની અંદર જેના એરિયામાં આવી જતા હોય એને અમે મતદાન માટેનું એને અલાઉ કરતા હોય છે. એટલે મતદાનની પ્રક્રિયા છે એ થોડી લાંબી પણ ચાલી શકે છે. અને આ સમગ્ર આખી તૈયારી છે એ ખાસ મારે કહેવું છે કે મતદારો માટે છે. એટલે મતદારોને પણ આપના મારફતે ખાસ આગ્રહભરી વિનંતી છે કે વધુમાં વધુ લોકો જે છે આ મતદાનની પ્રક્રિયામાં ભાગ લે અને લોકતંત્રને મજબૂત કરે અને પોતાના મતાધિકારનો જે છે એ અચૂક ઉપયોગ કરે, પોતે મતદાન કરે અને સાથે સાથે પોતાના પરિવારજનો, પોતાના આસપાસના જે પડોશીઓ છે એમને પણ પ્રોત્સાહિત કરે અને મતદાન કરવા આવે એવી મારી ખાસ લાગણી. અને SSTનું ટીમો છે એટલે દરેક જગ્યાએ ચેકિંગ ખૂબ કડકાઈપૂર્વક થતું હોય છે. એટલે કોઈ પણ વ્યક્તિ જે 50,000 કે એનાથી વધારેની રકમ લઈ જતું તો એના માટેના જરૂરી આધાર પુરાવા એની સાથે રાખે. અત્યારે એના ચૂંટણી સંબંધિત બાબતોમાં અમે એમાં કાર્યવાહી એમાં કરતા હોય છે. બીજું એ કે અમે જેટલા પણ ઇન્ડસ્ટ્રી છે, કારખાના છે, દુકાનો છે, મોલ છે એ લોકોને પણ ખાસ અપીલ કરી છે કે મતદાનના દિવસે જે એમના ત્યાં કામ કરે છે એ લોકોને સવેતન રજા મળતી હોય છે. એટલે તમારા મારફતે તમામને પણ મારી અપીલ છે કે આપણા ત્યાં જે પણ લોકો કામ કરે છે એમને સવેતન રજા આપવામાં આવે અને એમને એમનો મતાધિકારનો જે ઉપયોગ છે એ કરવા દેવામાં આવે એવી અમારી ખાસ વિનંતી છે. કારણ કે અમે એના માટેના કંટ્રોલ રૂમ પણ બનાવ્યા છે. એટલે ઇનકેસ કોઈ અમારી પાસે રજૂઆત આવતી હોય તો અમે એના માટે જરૂરી પગલાં પણ એમાં લેતા હોય છે. જો જે આપણે કુલ 5 એસેમ્બલી કોન્સ્ટિટ્યુશનમાં 35 મહિલા, પછી દરેક એસેમ્બલીમાં એક PWD, પછી દરેક જગ્યાએ આપણે જે મોડેલ પોલિંગ સ્ટેશન બનાવે છે, અહીંયા આપણે એક યંગ પોલિંગ સ્ટેશન બનાવ્યું અને પ્લાસ્ટિક ફ્રી મતદાન મથકો પણ બનાવ્યા છે. જે ખાસ તો ESZ વિસ્તાર જે આવે છે એમાં, એટલે આખા પોલિંગ સ્ટેશનમાં કોઈ પણ પ્લાસ્ટિકની વસ્તુનો ઉપયોગ ન કરવામાં એવા માટે બંને જે અમારા ARO છે એને ખાસ સૂચના હતી ને એ લોકોએ મટીરિયલ પણ એ રીતેનું જ અત્યારે બનાવ્યું છે કે જેથી આપણે આનું પાલન કરીએ. 1650 જેટલા હોમગાર્ડ JRD છે, 6 કંપની CAPFની છે અને સાથે સાથે જિલ્લા પોલીસ સહિત કુલ 1600થી વધારે પોલીસ દળ છે જે અમને બહારથી પણ તમામ પોલીસ સ્ટેશનમાં થાણા અધિકારી ઉપરાંત દરેક પોલીસ સ્ટેશનમાં QRTની એક અલગથી વ્યવસ્થા કરેલી છે. આ ઉપરાંત અમારી કુલ 122 જેટલી ગ્રુપ પોલીસ મોબાઈલ છે કે જે સમગ્ર બિલ્ડિંગને કવર કરે છે. બૂથ બિલ્ડિંગ ઉપરનો જે અમારો ડિપ્લોયમેન્ટ હોય છે એમના ઉપર આ ખાસ ઇમિડિયેટ રિસ્પોન્સ કરવા માટે 122 જેટલી પોલીસ ગ્રુપ મોબાઈલ છે. આ ગ્રુપ મોબાઈલ છે ઇમિડિયેટ રિસ્પોન્સની ઉપર એમના સુપરવાઇઝરી અધિકારી, જિલ્લાના તમામ જે PSI થી માંડી અને DYSP કક્ષાના અધિકારીઓ છે. સાહેબે જેમ કીધું એમ જિલ્લામાં 5 એસેમ્બલી કોન્સ્ટિટ્યુશન છે એના દરેકના સુપરવાઇઝરી અધિકારી એક DYSP રેન્ક ઓફિસર છે. હાલ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા માટે ચૂંટણી પંચની જે ગાઈડલાઈન છે એ તમામ ફૂલફિલ થાય એ પ્રકારેની સમગ્ર પોલીસ ડિપ્લોયમેન્ટની વ્યવસ્થા થઈ ચૂકી છે. માનનીય જિલ્લા કલેક્ટર સાહેબની સાથે સંકલનમાં રહી અને સમગ્ર ડિપ્લોયમેન્ટ પ્લાન પણ તૈયાર થયું છે. એ પ્રમાણે આજે ડિસ્પેચમાં જે પોલિંગ પાર્ટી જઈ રહી છે એમની સાથે સુરક્ષા દળના તમામ જવાનો પણ એમની સાથે જોડાયેલા છે. સાથે સાથે મને આપને જણાવતા એ ખાસ આપના માધ્યમથી જણાવવાનું છે કે દરેક બૂથ ઉપર અને જે પોલિંગ ડિપ્લોયમેન્ટ છે QRT સહિત એના ઉપરાંત તમારે કંટ્રોલમાં પણ ખૂબ સારા એવા પ્રમાણમાં રિઝર્વ પોલીસ રાખી છે જેથી કોઈ પણ પ્રકારના એવા બનાવ બને તો તાત્કાલિક એમને પહોંચી વળાય એ માટેની ગાઈડલાઈન મુજબ પણ રિઝર્વ પોલીસ દળ પણ છે. આ ઉપરાંત આપના માધ્યમથી મારે એ જણાવવું છે કે દરેક બૂથમાં સાહેબે જે ચૂંટણી પંચની ગાઈડલાઈન આપી કે મોબાઈલ લઈ જવો પ્રતિબંધ છે, ત્યાં વારંવાર બિલ્ડિંગમાં બૂથ મતદાન કર્યા પછી વારંવાર ત્યાં જવું એ પણ પ્રતિબંધ છે. તો આવા પ્રકારના લોકો છે એ ત્યાં રહેલા અમારા પોલીસ દળના, સુરક્ષા દળના જે પોલીસ હોમગાર્ડ, GRD કે અન્ય જે જવાનો છે એમને ત્યાં સહકાર આપે. જો એ સહકાર નહીં આપે તો એમના વિરુદ્ધ બિલકુલ છે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે. તો આ પહેલેથી જ મતદારો છે એ યોગ્ય રીતે પોતાનું હાર્ડ કોપીમાં એ ઓળખ લઈ જાય અને સાથે સાથે એ ત્યાં જે જવાનો છે એ જે લાઇનમાં ઊભા રાખે છે તો એવા વખતે ખાસ કરીને દિવ્યાંગ,
સિનિયર સિટીઝન હોય, મહિલા હોય તો એમને પ્રાયોરિટીમાં મતદાન કરાવે. એવા વખતે કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા કરવામાં, ખલેલ પહોંચાડવામાં કોઈ એવા મતદારો કોશિશ ન કરે. અને પોલીસ જે એમને ત્યાં હારબદ્ધ રીતે, શિસ્તબદ્ધ રીતે રાખવાની કોશિશ કરે તો એમને બિલકુલ સહકાર આપે એવી મતદારોને અપીલ.